નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીવણા વિદ્યાના ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. BS સેમ 1 સુદામા ચરિત. BS સેમ 1 સુદામા ચરિત. તેમાં આપણે પહેલો પ્રશ્ન ચાલુ છે કે મધ્યકાળના પ્રમુખ પદ્ય પ્રકારો. તેમાં પદ, રાસ રાસો, ફાગો, પ્રબંધ, આખ્યાન અને પદ્યવાર્તાનો પ્રાથમિક પરિચય આપવાનું હતું. આગળના આપણે 4 લેક્ચરમાં આપણે પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ. તેમાં પદના સાહિત્ય સ્વરૂપ લક્ષણો, રાસ રાસાના સાહિત્ય સ્વરૂપ અને લક્ષણો, ફાગુના પ્રકાર, ફાગુનું સાહિત્ય સ્વરૂપ અને ફાગુના લક્ષણો, પ્રબંધનું સાહિત્ય સ્વરૂપ અને પ્રબંધના લક્ષણો, આખ્યાનના સાહિત્ય સ્વરૂપ અને આખ્યાનના બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણો. આ બધું અગાઉના 4 લેક્ચરમાં આપણે જોઈ ગયા. હવે છેલ્લો એક પ્રમુખ પદ્ય પ્રકાર બાકી છે, પદ્યવાર્તા. તો તેનું સાહિત્ય સ્વરૂપ અને તેના લક્ષણોની આજે ચર્ચા કરવાની છે. તો કે આખ્યાન વિશે તમે જાણી ગયા છો, તો જોઈ લેજો કર આખ્યાનના અંતરંગ લક્ષણો અને બાહ્ય લક્ષણો. તેના 4 બાહ્ય લક્ષણો છે અને 6 અંતરંગ લક્ષણો છે. તો હવે જોવાના છીએ પદ્યવાર્તા. 6થા નંબરની છે પદ્યવાર્તા. આમ પદ્યવાર્તાની પ્રાથમિક સમજ આપીશું એટલે આ પ્રશ્ન આજના લેક્ચરમાં પૂરો થઈ જશે. તો જોઈએ કે વસ્તુ અને નિરૂપણ રીતિને કારણે પદ્યવાર્તા રાસ અને આખ્યાનથી અલગ તરી આવે છે. શામળની રચનાઓમાં વ્યક્ત થયેલા પદ્ય અને વાર્તા એવા બે મુખ્ય પરિણામોને આધારે પદ્યવાર્તા સંજ્ઞારૂઢ થઈ છે. કે પદ્ય અને વાર્તા એવા બે મુખ્ય પરિણામોને આધારે પદ્યવાર્તા સંજ્ઞારૂઢ થઈ છે. વાર્તા અબાલ વૃદ્ધ સૌ કોઈને એક સરખો આનંદ આપતું સાહિત્ય સ્વરૂપ છે. એટલે કે વાર્તા સાંભળવાથી ઘરડું હોય કે બાળક હોય, બધાને તે આનંદ આપતું એક સાહિત્ય સ્વરૂપ છે. અબાલ વૃદ્ધ સૌને એક સરખો આનંદ આપતું સાહિત્ય સ્વરૂપ છે. રાસ, ફાગો, પ્રબંધ વગેરે સાહિત્ય સ્વરૂપમાં આખ્યાનની જેમ પદ્યવાર્તામાં લોકપ્રિયતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સાહિત્ય સ્વરૂપ છે. એટલે કે પદ્યવાર્તા, રાસ, ફાગો, પ્રબંધ વગેરે સાહિત્ય સ્વરૂપોમાં આખ્યાનની જેમ પદ્યવાર્તા પણ લોકપ્રિયતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સાહિત્ય સ્વરૂપ છે. આખ્યાનોના સંધ્યાકાળમાં પદ્યવાર્તાએ પોતાનું સ્થાન જમાવી લીધું હતું. કે આખ્યાનોના સંધ્યાકાળમાં પદ્યવાર્તાએ પોતાનું સ્થાન જમાવી લીધું હતું અને પદ્યવાર્તાના સ્વરૂપનો વિચાર કરતા તેની કેટલીક વિશેષતાઓ આપણને જોવા મળે છે. પદ્યવાર્તાઓની સૃષ્ટિ વાસ્તવિક વિશ્વના કાર્યકારણના નિયમોથી જાણે સ્વતંત્ર હોય તેવું લાગે છે. હવે જોઈએ પદ્યવાર્તાના લક્ષણો. આ તો પદ્યવાર્તાનું સાહિત્ય સ્વરૂપ ખૂબ જ ટૂંકું હતું. હવે જોઈએ પદ્યવાર્તાના લક્ષણો. પદ્યવાર્તાના 9 લક્ષણો છે. તેમાં પદ્યવાર્તાનો આરંભ, પદ્યવાર્તાનો બંધ, ઐતિક જીવન પર મુખ્ય લક્ષ્ય, માનવેતર પાત્રો, ખંડમાં વહેંચાયેલું સાહિત્ય સ્વરૂપ, ચક્ષુરાગ, અદ્ભુત રસિક તત્વો, પ્રતિપક્ષી નાયક ન હોય અને છેલ્લો છે 9મો છે રસ નિરૂપણ. આમ 9 તેના પદ્યવાર્તાના લક્ષણો છે. તો તેમાં પ્રથમ જોઈશું કે પદ્યવાર્તાનો આરંભ.
આમ પદ્ય વાર્તાનો આરંભ. તો આખ્યાનની હુબહુ કૃતિ પણ આમાં જોવા મળે છે કે આખ્યાનની જેમ પદ્ય વાર્તાનો આરંભ પણ મંગલાચરણથી થતો હોય છે. કે આખ્યાનની શરૂઆત મંગલાચરણથી થતી, તેમાં દેવી દેવતાઓની સ્તુતિથી તેની શરૂઆત થતી, તેમ પદ્ય વાર્તાની શરૂઆત પણ મંગલાચરણથી થાય છે. ગ્રંથ નિર્વિઘ્ને પાર પડે એ માટે વાર્તાકાર ગ્રંથારંભે પોતાના ઈષ્ટદેવનું, ગણપતિનું અને શારદાનું સ્મરણ કરી વાર્તાના મુખ્ય પાત્ર તરફ આગળ વધતો હોય છે. આખ્યાનની જેમ જ આ પણ પદ્ય વાર્તા એમ કે ગ્રંથ નિર્વિઘ્ને કોઈ વિઘ્નો વગર પાર પડે એ માટે વાર્તાકાર ગ્રંથના આરંભે પોતાના ઈષ્ટદેવ અને ગણપતિનું અને વિદ્યાની દેવી શારદા અને સરસ્વતીનું સ્મરણ કરી અને પોતે વાર્તાના મુખ્ય પાત્ર તરફ આગળ વધે છે. એ પછી વાર્તા વસ્તુને વેગ મળે એ માટે એકાદ પ્રસંગ નિરૂપી એક પછી ઘટનાઓ પ્રવાહિતાથી નિરૂપી દેતો હોય છે. એટલે કે વાર્તા વસ્તુને વેગ મળે એ માટે તે એકાદ પ્રસંગ નિરૂપી અને પોતે ઘટનાઓનો પ્રવાહિતાથી નિરૂપી જતો હોય છે. આ તો પદ્ય વાર્તાનો આરંભ, કે તેના આરંભ મંગલાચરણથી થાય છે. જેમ આખ્યાનનો આરંભ મંગલાચરણથી થતો તેમજ પોતે ગ્રંથાકાર નિર્વિઘ્ને પોતાનો ગ્રંથ પાર પડે તે માટે પોતાના ઈષ્ટદેવને, ગણપતિને અને વિદ્યાની દેવી શારદા અને સરસ્વતીને સ્મરણ કરીને વાર્તાની શરૂઆત કરે છે. આમ બીજો મુદ્દો છે પદ્ય વાર્તાનો બંધ. પદ્ય વાર્તાનો બંધ, કે આ પદ્ય વાર્તા મુખ્યત્વે દુહા, ચોપાઈ, સોરઠા અને છપ્પા જેવા મેળ છંદોમાં રચાતી હોય છે. તો કે પદ્ય વાર્તાનો બંધ ખૂબ જ ટૂંકો છે. તેમાં જોવા મળતી મુખ્યત્વે દુહા, ચોપાઈ, સોરઠા અને છપ્પા જેવા મેળ છંદોમાં તેની રચના જોવા મળે છે. આમ ત્રીજા નંબરનો મુદ્દો છે ઐતિક જીવન પર મુખ્ય લક્ષ્ય. ઐતિક જીવન પર મુખ્ય લક્ષ્ય. ત્રીજા નંબરનો મુદ્દો છે. તો કે પદ્ય વાર્તામાં સાંસારિક જીવનની વાર્તાઓ ગૂંથાતી હોય છે. પદ્ય વાર્તામાં ઘણી બધી વાર્તાઓ હોય છે, તેમાં સાંસારિક જીવનની વાર્તાઓ પણ ગૂંથાતી હોય છે. તેથી એ શૃંગારિક અને અલૌકિક બનાવોથી પ્રચુર રહેતી. શૃંગારિક અને અલૌકિક બનાવોથી પ્રચુર રહેતી. એમાં જીવનનો ઉલ્લાસ ગવાતો, પ્રેમ કથન અને અદ્ભુત કથાઓનું મિશ્રણ એ જ આ પદ્ય વાર્તાઓનો મુખ્ય વિષય હતો. એટલે કે પ્રેમ કથન અને અદ્ભુત કથાઓનું મિશ્રણ એ જ આ પદ્ય વાર્તાનો મુખ્ય વિષય રહેતો હોય છે. અને જીવનનો ઉલ્લાસ પણ આ પદ્ય વાર્તામાં ગાવામાં આવતો હોય છે. પ્રેમ રસ અને અદ્ભુત કથાઓનું મિશ્રણ, આ બધા આ પદ્ય વાર્તાના વિષયમાં જોવા મળતા હોય છે. ઐતિક જીવન પર મુખ્ય લક્ષ્યમાં. હવે ચોથા નંબરનો મુદ્દો છે માનવેતર પાત્રો. માનવેતર પાત્રો. તો કે પદ્ય વાર્તાઓમાં દેવદેવીઓ, ભૂત પિશાચ, વેતાલ વગેરે ઉપરાંત હંસ, પોપટ જેવા પંખી સૃષ્ટિના પાત્રો પણ આવતા હોય છે. મંત્ર શક્તિથી માનવોને પંખી પણ બનાવી દેવામાં આવતા હોય છે. એટલે કે માનવેતર પાત્રોમાં
પદ્ય વાર્તાઓમાં દેવી દેવતાઓના પાત્રો હોય છે, ભૂત પિશાચના પણ પાત્રો જોવા મળે છે, વેતાલના પણ પાત્રો તેમાં જોવા મળતા હોય છે. આ ઉપરાંત પશુ પંખીઓના પાત્રો પણ જોવા મળતા હોય, જેવા કે હંસ, પોપટ, પંખી, આમ ઘણા બધા પાત્રો સૃષ્ટિના પણ પદ્ય વાર્તામાં જોવા મળે છે. અને આ પદ્ય વાર્તામાં મંત્ર શક્તિથી માનવોને પંખી પણ બનાવી દેવામાં આવતા હોય છે. આ માનવેતર પાત્રોમાં જાદુ વગેરે પણ જોવા મળે છે. મંત્ર શક્તિના ઉચ્ચારણો પણ તેમાં જોવા મળતા હોય છે. 5મા નંબરનો મુદ્દો છે ખંડમાં વહેંચાયેલું સાહિત્ય સ્વરૂપ. ખંડમાં વહેંચાયેલું સાહિત્ય સ્વરૂપ. વહેંચાયેલું સાહિત્ય સ્વરૂપ તો કે નાટક અંકમાં અને નવલકથા પ્રકરણમાં વિભાજિત હોય છે. કે નાટક અંકમાં હોય છે અને નવલકથા પ્રકરણમાં વિભાજિત હોય છે. તે મધ્યકાળમાં આખ્યાન કડવામાં, રાસ ઠવણિયામાં, ફાગુ ભાસમાં તેમજ પદ્ય વાર્તા ખંડમાં વહેંચાયેલી હોય છે. કે મધ્યકાળના જે પ્રમુખ પદ્ય પ્રકારો છે તેમાં જે આખ્યાન હોય છે તે કડવામાં હોય છે. કડવું એક પદનું સ્વરૂપ હોય છે, તેમાં આખ્યાન કડવામાં હોય છે. રાસ ઠવણિયામાં હોય છે, જે પદના જે નામ આપવામાં આવ્યા હોય છે, ઠવણી, કડવું, ભાસ, આ બધા પ્રકારે નામ આપવામાં આવ્યા છે. તે આખ્યાન કડવામાં હોય છે. અને રાસો હોય છે તે ઠવણીમાં હોય છે. ફાગુ જે પ્રકાર છે તે ભાસમાં હોય છે. આ પદનું નામ છે ભાસ. તો જોઈ લો, આખ્યાન કડવામાં હોય છે, આખ્યાન કડવામાં જોવા મળે છે. રાસ ઠવણીમાં જોવા મળે છે. રાસો હોય છે તે ઠવણીમાં જોવા મળે છે. અને ફાગુ ભાસમાં જોવા મળે છે. ફાગુ જે સાહિત્ય પ્રકાર છે તે ભાસમાં જોવા મળે છે અને પદ્ય વાર્તા ખંડમાં જોવા મળે છે. પદ્ય વાર્તા ખંડમાં જોવા મળે છે. આમ અસાહિતની હંસાવલી 4 ખંડમાં અને ગણપતિની માધવાનલ, કામકંદલા, દોજીક 8 ખંડમાં વિભક્ત થયેલી છે. તો કે અસાહિત ઠાકરની જે હંસાવલી છે તે 4 ખંડમાં વિભાજિત થયેલી છે અને ગણપતિની માધવાનલ, કામકંદલા, દોજીક એ 8 ખંડમાં વિભક્ત થયેલી કૃતિ છે. તો આ તો ખંડમાં વહેંચાયેલું સાહિત્ય સ્વરૂપ, તે કે પદ્ય વાર્તા ખંડમાં જોવા મળે છે. એ માટે અહીં એક મુદ્દો બને છે કે ખંડમાં વહેંચાયેલું સાહિત્ય સ્વરૂપ. 6થા નંબરનો મુદ્દો છે ચક્ષુરાગ. ચક્ષુરાગ છે 6થા નંબરનો મુદ્દો. નાયક નાયિકા એકમેકને જોતા જ એકબીજાના પ્રેમોમાં પડે છે. પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થાય છે. આમ ચક્ષુરાગ એટલે કે ચક્ષુ એટલે કે આંખ, આંખનો રાગ. જે નાયક અને નાયિકા જે પદ્ય વાર્તામાં હોય છે તે એકમેકને જોતા જ એકબીજાના પ્રેમમાં પડે છે. પ્રથમ દ્રષ્ટિએ જે પ્રેમ થાય છે તેને ચક્ષુરાગ કહેવામાં આવે છે. બંનેના માર્ગમાં મુશ્કેલીઓ આવે એનો સામનો કરતાં કરતાં બંનેનું સુખદ મિલન થતું હોય છે. આમ પદ્ય વાર્તા પણ એક ફિલ્મ સ્ટોરી જેમ ચક્ષુરાગ તેમાં જોવા મળે છે કે નાયક નાયિકા હોય છે, એકમેકને જોવે છે, પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થાય છે અને તેમના પ્રેમ વચ્ચે જે માર્ગમાં જે મુશ્કેલીઓ આવે છે, જે તકલીફો આવે છે તેમનો બંને સામનો કરતા હોય છે અને આ સામનો કરતાં કરતાં બંનેનું સુખદ મિલન પણ થઈ જાય છે. આમ જે અત્યારના પિક્ચરો છે તે પણ પહેલાંની સ્ટોરીઓ પરથી ઘણા બધા બન્યા છે. ઘણી બધી સ્ટોરીઓ પરથી અત્યારે જે સિરિયલો ચાલી રહી છે
જે પિક્ચરો બને છે તે પણ પહેલાંની જે પદ્ય વાર્તાઓ હોય છે, જે પહેલાંનું સાહિત્ય સ્વરૂપ છે તેને કેન્દ્રમાં રાખીને બને છે. તો હા તો ચક્ષુરાગ. 7મા નંબરનો મુદ્દો છે અદ્ભુત રસિક તત્વો. અદ્ભુત રસિક તત્વો. અદ્ભુત રસિક તત્વો. તો કે પદ્ય વાર્તામાં પૂર્વજન્મનું સ્મરણ, મૃત સંજીવની, પરકાયા પ્રવેશ, આકાશ ઉડ્ડયન, પાતાલગમન જેવી ભેદભરમવાળી સૃષ્ટિ વાર્તાકાર રચતો હોય છે. તો કે પદ્ય વાર્તામાં પૂર્વજન્મનું સ્મરણ હોય છે. મૃત સંજીવની એટલે કે એવા પ્રકારની સંજીવની હોય છે કે મૃત વ્યક્તિ પણ સજીવન થતું હોય છે, તેવી મૃત સજીવની, પૂર્વજન્મનું સ્મરણ, પરકાયાનો પ્રવેશ, આકાશમાં ઉડ્ડયન એટલે કે આકાશમાં ઉડાણ કરતી, પાતાલગમન પાતાલમાં પણ જવાનું હોય છે તેવી ભેદભમરવાળી સૃષ્ટિ વાર્તાકાર રચતો હોય છે. એટલે કે વાર્તાકાર બધી જ પ્રકારની વાર્તામાં રચના કરતો હોય છે કે પૂર્વજન્મનું સ્મરણ હોય છે, આકાશ ઉડ્ડયન હોય છે, મૃત સંજીવની પણ લાવે છે અને પરકાયાનો પ્રવેશ અને પાતાળ ગમન પણ વાર્તાકાર રચતો હોય છે. મંત્ર, તંત્ર, કામણ, ટુમણ વગેરે વાર્તામાં અદ્ભુત રસની જમાવટ કરતી હોય છે. કે પદ્ય વાર્તામાં મંત્ર, તંત્ર, કામણ, ટુમણ વગેરેની વાર્તામાં પણ અદ્ભુત રસની જમાવટ કરતા હોય છે. આ બધાની રચના થાય છે અદ્ભુત રસમાં. અદ્ભુત રસમાં પણ તેની જમાવટ આપણને પદ્ય વાર્તામાં જોવા મળતી હોય છે. તો આથી અદ્ભુત રસિક તત્વો. હવે 8મા નંબરમાં આવે છે પ્રતિપક્ષી નાયક ન હોય. પ્રતિપક્ષી નાયક ન હોય. તો કે પ્રતિપક્ષી નાયક ન હોય. તો કે આ પદ્ય વાર્તાઓની બીજી લાક્ષણિકતા એ છે કે તેમાં પ્રતિપક્ષી નાયક હોતો નથી. આ પદ્ય વાર્તાની એક લાક્ષણિકતા છે કે તેમાં પ્રતિપક્ષી નાયક હોતો નથી. પ્રતિપક્ષીમાં તેવો નાયક હોતો નથી. એટલે પ્રણય ત્રિકોણની ભૂમિકા સર્જવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પ્રતિપક્ષી તરીકે નાયક ના હોય એટલે પ્રણય ત્રિકોણની ભૂમિકા સર્જવાનો પ્રશ્ન ઊભો થતો નથી. પ્રણય કથાઓમાં કામ અને વિલાસની ક્રીડાઓને મુક્તપણે આલેખે છે. જે પ્રણય કથાઓ છે તેમાં કામ અને વિલાસની ક્રીડાઓને મુક્તપણે કવિ આલેખે છે અને શૃંગાર રસ નિષ્પન્ન કરવા નાયકોના અંગ ઉપાંગોનું નિર્બદ્ધ વર્ણન કરે છે. આમ શૃંગાર રસનું નિરૂપણ કરવામાં જે કવિ હોય છે તે નિષ્પન્ન કરવામાં પદ્ય વાર્તામાં નાયિકા હોય છે તેના અંગો ઉપાંગો આ બધાનું તેઓ વર્ણન કરતો હોય છે. તેથી પદ્ય વાર્તામાં શૃંગાર રસનું નિરૂપણ વિવિધ રીતે જોવા મળે છે. આમ પ્રતિપક્ષી નાયક ન હોવાથી પ્રણય ત્રિકોણની ભૂમિકા સર્જવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. 9મો છે રસ નિરૂપણ. રસ નિરૂપણ. તો પદ્ય વાર્તાઓ એક પ્રકારની સાહસ કથાઓ વીર રસની સાથે અદ્ભુત રસની સૃષ્ટિ પણ ઊભી કરે છે. તો કે પદ્ય વાર્તાઓ એક પ્રકારની સાહસ કથાઓ વીર રસની સાથે અદ્ભુત રસની સૃષ્ટિ પણ ઊભી કરે છે. અદ્ભુત રસ નિષ્પન્ન કરવા કવિ પૂર્વજન્મની સ્મૃતિ, સંજીવની વિદ્યા, જાદુઈ દંડ, ઉડતી પાવડી, મનુષ્ય બોલીમાં બોલતા પક્ષીઓ, અદૃશ્ય થઈ જવાની વિદ્યા, આકાશ વિહાર, મનુષ્યનું પ્રાણી થવું, પુરુષનું સ્ત્રી થઈ જવું આ બધાનો આશ્રય લેતો અને ભાવકોને
અવાસ્તવને આનંદ આપતો જોવા મળશે. એટલે કે જે પદ્ય વાર્તાનો જે કવિ છે એ વીર રસની સાથે અદ્ભુત રસની સૃષ્ટિ પણ સર્જે છે. અને આ અદ્ભુત રસ એટલે કે આશ્ચર્યજનક જે રસ છે તેને નિષ્પન્ન કરવા કવિ ઘણી બધી ચેષ્ટાઓ પણ કરે છે. તેઓ પૂર્વજન્મની સ્મૃતિ કરે છે. કોઈ પણ વ્યક્તિ પૂર્વજન્મની જે સ્મૃતિ કરી શકતો નથી, પરંતુ અદ્ભુત આશ્ચર્ય રસ જે દાખવવા કવિ પદ્ય વાર્તામાં પૂર્વજન્મની સ્મૃતિ કરે છે. સંજીવની વિદ્યા. મરેલું વ્યક્તિ કોઈ પણ રીતે સજીવન થઈ શકે નહીં. અત્યારના જમાનામાં, પહેલાંના જમાનાની વાત નથી કરતી, કે સંજીવની વિદ્યાની પણ કવિ વાત કરે છે. જાદુ દંડ, જાદુ ટોણા પણ કવિ આ રસ નિરૂપણની સાધવા માટે જાદુઈ દંડ કરે છે. ઉડતી પાવડી પણ બની જાય છે. મનુષ્યની બોલીમાં બોલતા પક્ષીઓ મનુષ્યની બોલીમાં બોલતા પક્ષીઓ પણ લાવે છે. અદૃશ્ય થઈ જવાની વિદ્યા એટલે કે ગાયબ પણ થઈ જવાની વિદ્યા કવિ અહીં લાવે છે અદ્ભુત રસનું નિરૂપણ કરવા. આકાશ વિહાર કરે છે. મનુષ્યનું પ્રાણી થવું, કોઈ પણ મનુષ્ય પ્રાણી થઈ શકતું નથી અથવા થઈ ના શકે. તેથી કવિ આ અદ્ભુત આશ્ચર્ય રસ ધરાવવા મનુષ્ય પ્રાણી થવું અને પુરુષનું સ્ત્રી થઈ જવું વગેરેનો આશ્રય લેતો હોય છે. અને આ બધાથી જે અવાસ્તવમાં શ્રોતાઓને આનંદ આપતો હોય છે. સામાન્યપણે બે પ્રકારની વાર્તા રચનાઓ જોવા મળે છે. તેમાં એક છે જેમાં એક જ વસ્તુ હોય. આ પ્રકારની વાર્તામાં વાર્તાકાર મુખ્ય વાર્તાથી જાજો દૂર ફંટાતો નથી. એટલે કે જેમાં એક જ વસ્તુ હોય. આ પ્રકારની વાર્તાઓમાં વાર્તાકાર મુખ્ય વાર્તાથી દૂર ફંટાતો નથી. બીજામાં છે કે જે વાર્તાઓમાં આડકથાઓ, દ્રષ્ટાંત કથાઓ આ બધાનો રાફડો જોવા મળતો હોય. કે ઘણી બધી વાર્તાઓ હોય, તેમાં આડકથાઓ હોય, દ્રષ્ટાંત કથાઓ હોય, બધી વાર્તાઓનો રાફડો જોવા મળતો હોય છે. આવી વાર્તાઓમાં રસાનુભૂતિનું સાતત્ય ખંડિત થાય છે. મધ્યકાલીન વાર્તા મુખ્યત્વે પદ્યમાં જ જોવા મળે છે. મધ્યકાલીન વાર્તા મુખ્યત્વે પદ્યમાં જોવા મળે છે, પણ અપવાદરૂપે કેટલીક કૃતિઓ ગદ્યમાં અને ગદ્ય પદ્યના મિશ્રણમાં રચાઈ હોય છે. મોટે ભાગે જે પદ્ય વાર્તા હોય છે તે પદ્યમાં જોવા મળે છે, પણ કોઈક અપવાદરૂપ જે વાર્તા હોય છે તે ગદ્ય પદ્યના મિશ્રણ રૂપમાં પણ રચાયેલી જોવા મળે છે. કેટલીક પદ્ય વાર્તા સળંગ રચાય છે, તો અસાહિતની હંસાવલી, ગણપતિકૃત માધવાનલ, કામલ કંદા, દુગ્ધક પ્રબંધ જેવી કૃતિઓ ખંડોમાં વિભક્ત થયેલી છે. કે જે અસાહિત ઠાકર જે ભવાઈના વેશ આપે છે, અસાહિત ઠાકર તેમની જે હંસાવલી કૃતિ છે તે પણ ખંડોમાં વિભાજિત થયેલી જોવા મળે છે. પદ્ય વાર્તામાં સમસ્યાઓ, છપ્પાઓ, સામાન્ય નીતિના વિધાનો વગેરે વિપુલ માત્રામાં આવે છે. એટલે કે પદ્ય વાર્તામાં સમસ્યાઓ આવે, છપ્પાઓ આવે, સામાન્ય નીતિના વિધાનો વગેરે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. એને લીધે વાર્તા પ્રવાહ વારંવાર સ્ખલિત થઈ જાય છે, એટલે કે ભાંગી પડે છે. અને વાર્તામાં ઉખાણા અને પ્રશ્નોત્તર માળાઓ પણ જોવા મળે છે. વાર્તામાં ઉખાણા અને પ્રશ્નોત્તર માળાઓ પણ જોવા મળતી હોય છે. મધ્યકાળની પદ્ય વાર્તાનું માળખું પ્રત્યક્ષ કથન પદ્ધતિનો આશ્રય લેતું જણાય છે. મંગલાચરણ ટૂંકમાં પતાવી વાર્તાકાર વાર્તા સાથે સંબદ્ધ નગરનું પરંપરાગત વર્ણન આપે છે. કે જ્યારે કવિ મંગલાચરણની સ્તુતિ કરતો હોય છે, પોતાના દેવી દેવતાઓની ઈષ્ટદેવની જ્યારે સ્તુતિ કરતો હોય છે, તે ટૂંકમાં તે બધું પતાવીને વાર્તાકાર વાર્તા સાથે સંબંધ નગરનું પરંપરાગત વર્ણન આપતો હોય છે. પછીથી તે નાયક નાયિકાના પરિચય પર આવે છે. આ મંગલાચરણથી પાછળથી તે નાયક નાયિકાનો પરિચય ઉપરથી આવી જાય છે. પછી સીધો તે વાર્તાના કેન્દ્રવર્તી પ્રસંગને નિરૂપે છે, અને કેટલાક વાર્તાકારો તો અંતમાં આત્મપરિચય આપે છે. આમ પછી નાયક નાયિકાના પરિચય આપી અને તે સીધો
કેન્દ્રવર્તી પ્રસંગને નિરૂપતો હોય છે, કે પદ્ય વાર્તાનો જે મુખ્ય પદ હોય છે તેના ઉપર આવી જતો હોય છે. અને કેટલાક વાર્તાકારો તો અંતમાં આત્મપરિચય આપે છે, એટલે કે અંતમાં પોતાનું નામ, પોતાના ગુરુ નામ અને કૃતિ રચનાની સાલ પણ કવિ પરિચયમાં તે પોતે આપી દે છે. આમ છેલ્લે છે ઉપસંહાર. તો કે વાર્તાકાર કથાના ઉપસંહારમાં પોતે, એટલે મુદ્દો ઉપસંહાર નથી, પરંતુ જે કડવાનો ઉપસંહાર છે તેની વાત કરી છે કવિએ. એટલે કે ઉપસંહારમાં વાર્તાકાર કથામાં પોતે જેમાં શ્રદ્ધા ધરાવતો હોય એવા અને વાર્તાના પાત્રો અને પ્રસંગો સાથે બંધ બેસતો હોય તેવા મૂલ્યોનો ઉદ્ઘોષ કરતો શામળ વેતાલ 25મો નીચ સંજ્ઞા માઠા પરિણામો કે નંદ 32મો ઉપસંહારમાં વિસ્તારથી શીલ મહિમા વ્યક્ત કરે છે. એક વાર્તાકાર કથાના ઉપસંહારમાં પોતે શ્રદ્ધા ધરાવતો હોય છે અને વાર્તાના જે પાત્રો અને પ્રસંગોમાં જે બંધ બેસતો મૂલ્યોનો જે ઉદ્ઘોષ કરતો હોય છે તેવું જોવા મળે છે. આમ શામળની વેતાલ 25મો નીચ સંજ્ઞા માઠા પરિણામો જોવા મળે છે. વેતાલ 25ના ઉપસંહારમાં નીચ સંજ્ઞા માઠા પરિણામો જોવા મળે છે. અને નંદ 32મો ઉપસંહારમાં વિસ્તારથી શીલ મહિમા વ્યક્ત કરવામાં આવે છે. આમ પદ્ય વાર્તાનો ઉપસંહાર પણ કવિએ અસરકારક રીતે વ્યક્ત કરે છે. હવે છેલ્લો મુદ્દો છે પરંપરાગત સમાજ નિરૂપણ. દસમા નંબરનો મુદ્દો છે પરંપરાગત સમાજ નિરૂપણ. તો જનસમુદાયને જ્ઞાન અને ઉપદેશ સાથે આનંદ આપવા રચાયેલી પદ્ય વાર્તાઓમાં જે સમાજ જીવન નિરૂપાયું છે તે મહદંશી પરંપરાગત છે. એટલે કે જે જન સમુદાયને જ્ઞાન અને ઉપદેશ આપે, જે લોકોને જ્ઞાન અને ઉપદેશ આપે અને આનંદ આપે, તે માટે જે રચાયેલી પદ્ય વાર્તાઓ છે તે તેમાં જે સમાજ જીવન નિરૂપાયેલું છે. એમ છતાં એમાંના કેટલાક અંશો વાર્તાકારના દેશકાળનો અને સમાજ સ્થિતિનો ખ્યાલ આપી રહે છે. એમાંના કેટલાક જે અંશો વાર્તાકારનો દેશકાળનો અને સમાજ સ્થિતિનો ખ્યાલ આપી રહે છે. આ વાર્તા સૃષ્ટિમાં અદ્ભુત રસની સૃષ્ટિનું સર્જન કરવા છતાં વાર્તાકાર પોતાની પરિવેશને પૂરેપૂરો અતિક્રમી શક્યો નથી. એટલે કે પદ્ય વાર્તામાં કવિ પોતે અદ્ભુત રસની સૃષ્ટિનું સર્જન કરવા છતાં પોતાના પરિવેશને તે પૂરેપૂરો અતિક્રમી શક્યો નથી. એ જમાનામાં બાળ લગ્નના કુરિવાજો જાણીતા હતા. બાળ લગ્નનો કુરિવાજ જાણીતો હતો. જે બાળ લગ્નો થતા તે કુરિવાજ તરીકે તે સમાજમાં જાણીતો હતો. અને કુંવારી દીકરીની માતા પિતા શાપનો ભારો ગણતા હતા. જે કુંવારી દીકરી હોય છે તેને બાળ લગ્ન જ કરાવી દેવામાં હતા. અને જ્યારે તેના બાળ લગ્ન ન થતા તેના પહેલાં તેમના માતા પિતા તેમને શાપનો ભારો ગણતા હતા. તેથી શામળની નાયિકાઓની સરેરાશ ઉંમર 12 વર્ષની જોવા મળે છે. કે 12 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન થઈ જતા. તેથી તેમની જે શામળની નાયિકાઓ છે તે સરેરાશ 12 વર્ષની જોવા મળે છે. આ વાર્તામાં આવતા સામાજિક પરિવેશમાંનું ઘણું ખરું તત્કાલીન સમાજ જીવનનું પ્રતિબિંબ પાડે છે. કે આ પદ્ય વાર્તામાં મોટે ભાગે જે પદ્ય વાર્તાઓ છે તે સમાજ જીવનનું પ્રતિબિંબ પૂરું પાડે છે. અને એવું લાગે છે કે વળી લોકમાનસ ચમત્કારમાં, નસીબમાં, જ્યોતિષ, જાદુ વગેરે લોકોત્તર તત્વોમાં કેટલી શ્રદ્ધા વિશ્વાસ ધરાવતું હતું તે પણ આવી વાર્તાઓમાંથી પ્રગટ થાય છે. પદ્ય વાર્તામાં વાર્તાકાર અને શ્રોતાઓની માનસિક કથા, રુચિ અને અભિગમને લીધે ગ્રામ્યતા, પ્રાકૃતતા અને અનુચિત્ય પણ પ્રવેશ્યા છે. જ્યાં શ્રોતાઓની માનસ કથામાં રુચિ, અભિગમને લીધે
ગ્રામ્યતા, પ્રાકૃતતા અને ઔનોચિત્ય પણ પ્રવેશતા જોવા મળે છે. તો આ હતા પદ્ય વાર્તાના સ્વરૂપ અને તેમના લક્ષણો. તો અહીં પહેલો પ્રશ્ન પૂરો થાય છે કે મધ્યકાળના પ્રમુખ પદ્ય પ્રકારોમાં પદ, રાસરાસો, ફાગુ, પ્રબંધ, આખ્યાન અને પદ્ય વાર્તાના પ્રાથમિક પરિચયનો અહીં આ પ્રશ્ન પૂરો થાય છે.